જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. કેમ છો? મજામાં ને? આજે અમારે ગામની અંદરથી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે ને એનો બીજો દિવસ છે. કાલ તો પોથી યાત્રા ધામધૂમથી હતી અને એનો ખૂબ જ સરસ કાર્યક્રમ હતો અને આજે બીજો દિવસ છે. તો આજે હું તમને આયોજન કેવું છે, બધી ડેકોરેશન ને બધું કેવું છે એ તમને બતાવે કે જોઈજો કે આજે જો ખૂબ જ સરસ રાધે કૃષ્ણના રાસવાળું પોસ્ટર મૂક્યું છે અને અંદર કથા ચાલે છે. પણ આપણે અટાણે જે બહારનું છે ને એ બતાવી દઈએ કે પેલા આપણે અહીં જઈએ કે એક સરસ મજાનો ફુવારો કર્યો છે કે જેમાં તમે જોઈ લો ખૂબ જ સરસ ઝવેરાએથી સ્વાગતમ લખ્યું છે. આ જોઈ લો અમારા સત્સંગ મંડળની બહેનો છે ને ખૂબ જ સરસ ઝવેરાથી સુસ્વાગતમ લખ્યું છે કે ખૂબ એટલે ખૂબ સરસ ઝવેરા એવા એમ કે લીલાછમ ઉગી ગયા કે આપણે ખરેખર જોઈને આનંદ થાય. અને અહીં પણ સુસ્વાગતમ લખેલ છે અને અહીં છે એ રાતના સમયે ફુવારો થાય કે એ બધાને ઠંડક મળે. આમ તો અમારા ગામ દરિયાના કાંઠે છે એટલે ઠંડક તો મળે જ છે, પણ આવી રીતે સરસ મજાનું આયોજન છે. તો હવે આપણે બતાવીએ કે અહીં અમારા વડીલોનું જે પોસ્ટર મૂક્યું છે એ આપણે બતાવીએ કે અમારી અબોટી બ્રહ્મ સમાજ છે એના વડવાઓ છે એનો એમ કે પોસ્ટર મૂક્યું છે. તો આપણે હમણાં એ બતાવીએ. આ તમે જોઈ શકો છો કે અમારા અબોટી બ્રહ્મ સમાજના બધા વડવાઓ છે કે જે આપણા પારંપરાગત પોશાકમાં આપણે જોઈ શકીએ કે ખરેખર આ વડવાઓના લીધે, આ વડવાઓના પુણ્યને લીધે અમારા ગામમાં આજે એમ કે આવું સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન થઈ ગયું છે. તો આ બધા એ વડવાઓના જે ફોટા રાખ્યા છે એને પણ અમે વંદન કરીએ કે ખરેખર ખૂબ જ સરસ રીતે આ પોસ્ટર મૂકવામાં આવ્યું છે. આ અમારી જ્ઞાતિની અંદર જેના પાસે જે વ્યવસાય છે ને એની એમ કે એડ મૂકવામાં આવી છે. આપણે કહીએ કે એડવર્ટાઈઝ કે બધા જોઈ શકે કે કોના પાસે શું છે. તો આ અમારી મહાવીર કુરિયર, તિરુપતિ કુરિયર, અંજની કુરિયર, નંદન કુરિયર, શ્રી મારુતિ, પછી આ બધા અમારે જેના પાસે જે કુરિયર છે, મહાબલી કુરિયર, આ માર્ક, આ બધી એડવર્ટાઈઝ મૂકવામાં આવી છે. આ બધી દુકાનોનું છે જેના પાસે છે. આ જોઈ લ્યો, આ લીલુબેન ટુકડિયા કે જે મારી દુકાનનું પણ મૂકવામાં આવ્યું છે, જેમાં હું પરંપરાગત પહેરવેશ છે ને એ ભાડે આપું છું કે જેમાં આ બધી વસ્તુ ભાડેથી આપું અને વેચાતી આપું. તો અમારા જ્ઞાતિજનોએ છે એ અમારા બધાનું આ પોસ્ટર લગાવ્યું છે. એમાં બધી જ દુકાનોનું તમે જોઈ શકો છો કે જેના પાસે જે એ વ્યવસાય છે, દુકાન છે, એનું બધું મૂકવામાં આવ્યું છે કે આમાં તમે એક એક જોઈ શકો છો. પાછળ જોઈ લો અમારો કથા મંડપ છે અને શાસ્ત્રી ખૂબ સરસ વાંચે છે. અને અત્યારે રાસ કરવા બોલાવે તો અમે રાસ રમવા જઈએ તો બધા રાસ
કીધું કે પરશુરામજીને આપણે બહુ આક્રોશના દેવતા માનીએ છીએ, પણ એવું નથી. એમ પરશુરામજીએ ત્યારે જે કરવાનો સંહાર હતો એ કર્યો, પણ અત્યારે આપણે પરશુરામજીના અંશ છે, પણ દિલીપભાઈના હૃદયની અંદર એ શાંત પરશુરામનું સ્વરૂપ છે અને અહિંસા પરમો ધર્મ.